નમસ્કાર, ન્યૂઝ કેપિટલ ગુજરાતમાં આપનું સ્વાગત છે. ન્યૂઝ કેપિટલ ગુજરાતની ટેગલાઇન છે જાણે છે ગુજરાત. જાણે છે ગુજરાત એ તો બધાને ખબર છે, પણ આજે અમારી જોડે એવા વ્યક્તિ બેઠા છે જે કદાચ મારા કરતાં વધારે ગુજરાતને જાણે છે, ગુજરાતને ઓળખે છે. હું વાત કરી રહ્યો છું ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની. અલ્પેશભાઈ કેમ છો? જ્યારે સમાજના ઉત્થાનની વાત હોય, સમાજના વિકાસની વાત હોય, ત્યારે અલ્પેશભાઈ હંમેશા આગળ આવ્યા છે, એમણે લીડ લીધી છે. અલ્પેશભાઈ, મારે સૌથી પહેલા સવાલ જ એ પૂછવો છે, અત્યારે એ દિશામાં કેવું કામ ચાલી રહ્યું છે? જો એક વિચારધારા જે ઊભી કરવાની હતી, એ વિચારધારા ઊભી કરવાનું કામ મારું હતું. જે કોમ્યુનિટીમાંથી આવતું, જે સમાજમાંથી આવતું, જે ગામડાઓમાંથી આવું છું, એ ગામડાઓમાં જે બદીઓ જોઈ મેં, અથવા એમાં જે કુરિવાજો જોયા, વ્યસનો જોયા, શિક્ષણનો અભાવ જોયો, આ બધી જ બાબતોને લઈને એક સામાજિક મુહિમ છેડવાનું કામ મારું હતું. તમે જોયું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનનારા, સ્વાધ્યાયમાં માનનારા વર્ષોના સંતો મહંતોની એક વિચારધારાના કારણે એક આખો પંથ એમાં બદલાવ, આહારના વિકાર, વ્યસનો છોડો, ધર્મ, સંસ્કાર, શિક્ષણ અપનાવો, આ પ્રકારની એક વિચારધારા ઊભી કરવાનું કામ કર્યું. મારું પણ કામ એ જ હતું અને એ જ કામ હું કરી રહ્યો છું. ગામડાઓમાં જ્યાં ગરીબી છે, જ્યાં વિકાસનો અભાવ છે, જ્યાં એ લોકો પાછળ કેમ છે તેના કારણો જાણીને કારણોમાંથી એમને મુક્ત કરવાનું કામ મેં કર્યું. વ્યસન મુક્તિની વાત એટલે કરી કે હું જ્યાંથી આવું છું એ સમાજમાં વ્યસનો ફેશન બની ગયેલી, અને દારૂ પીવું એટલે ફેશન, એમ કે આપણે તો પીએ જ એમ. હવે એમાં વ્યસન મુક્તિની વાત કરવી એ બહુ અઘરું કામ હતું, અને સામાજિક પડકારો પણ ખૂબ હોય. ત્યારે મેં જે જોયું કે વર્ષે દરેક ગામમાં 5, 10, 15 યુવાનો એવા કે દારૂના નશાના કારણે મરી જતા. હવે એ તો જતા રહ્યા, નશો કરીને જતા રહ્યા, એમને ભોગવી લીધું. એની પાછળ એની વિધવા બહેન, એના અનાથ બાળકો, એમની શું દશા થાય, એ પરિવારની શું દશા થાય, એનું ક્યારેય કલ્પના ના કરી. એટલે મેં વ્યસન મુક્તિની વાત કરી, મેં શિક્ષણની વાત કરી કે આધુનિક યુગ છે, તમામ સમાજોનો અભ્યાસ કરી લો, તમામ સમાજો જે આગળ આવ્યા છે તો એ શિક્ષણની ક્રાંતિ થકી આગળ આવ્યા છે. તો મેં શિક્ષણની મુહિમ ઉપાડી. રોજગારની વાત કરી મેં, સારી ખેતીને સારા ધંધા રોજગારની વાત કરીને એમાં બહુ જ મોટા પ્રમાણમાં 80-90% વધારે અમે સફળ છીએ. આજે ગામડાઓમાં એ સવિશેષ ઠાકોર સમાજની સાથે જોડાયેલા એ તમામ સમાજો, એમાં વ્યસન મુક્તિ ખૂબ છે, શિક્ષણ ખૂબ છે, રોજગાર તરફ વળ્યા છે, અને સાચી રાહ તરફ આગળ વધવાનું કામ હતું ને આજે પણ હું કરી રહ્યો છું. મારી સામાજિક કે રાજકીય કોઈ પણ સભા હોય તો એમાં પહેલું જ મારું ભાષણ હોય છે વ્યસન મુક્તિનું, શિક્ષણનું, સાચા ધર્મનું, સંસ્કારનું, અને કુરિવાજોમાંથી બહાર નીકળો. મહિલા સશક્તિકરણની વાત હોય, કુરિવાજોમાંથી બહાર નીકળો, અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો, નાનપણમાં જે લગ્ન થાય છે એમાંથી બહાર નીકળો. આ પ્રકારની વાતથી જ મારી વાત શરૂ થતી હોય છે. એટલે રાજકીય માણસ અને સામાજિક માણસનું મિશ્રણ છું. એટલે મારી કોઈ પણ રાજકીય સભા હોય તો પણ વાત તો આ જ કરું છું. એક લોકનેતા હોય તો સ્વાભાવિક રીતે એને લોકોની વચ્ચે જવાનું હોય, અને લોકોના પ્રોબ્લેમ્સ સાંભળવાના હોય, એનો સોલ્યુશન લાવવાનું હોય. તમારી એ પ્રોસેસ શું છે? કારણ કે આજે તમે બધી પ્રોબ્લેમ્સ કીધી, વ્યસન મુક્તિ, શિક્ષણ, અન્ય બધા જે તમે સમસ્યાઓ કીધી, એવી પ્રોબ્લેમ્સ છે એ તમે જ્યારે જનતાની વચ્ચે જાઓ ત્યારે જ તમને એના વિશે જાણ થાય કે કેટલી અંદર સુધી ફેલાયેલી છે. તમે જેમ કીધું કે એક પેશન બની ગયું હતું સમાજમાં, તો એના માટે તમારી પ્રોસેસ શું છે? એટલે આપણે કહું કે એક સંગઠનના એક માળખું ઊભું કર્યું મેં. આની શરૂઆત આમ તો 2009થી થયેલી. એને લોકો સમક્ષ આવતા, ગુજરાત સમક્ષ આવતા, સમાજ સમક્ષ આવતા વાર લાગી છે. હું આપને કહું કે મને યાદ છે એક સભા હતી અહીં આજુબાજુ બાવડાની જ, સાણંદ કે બાવડા, અમદાવાદ જિલ્લાનું જ હતું. ભાષણ ચાલુ હતું મારું, અને મને આક્રમક ભાષણની આદત છે. એટલે ભાષણ ચાલુ હતું, આયોજકે માઇક બંધ કરી દીધું. એટલે તરત કે લાઇટ ગઈ, પણ પંખો ચાલુ હતો. એટલે મને લાગ્યું કે આ મને બોલવા દેવા નથી માગતા, અને તેમ છતાં મેં વગર માઇકે પણ, કુદરતની દેન છે, મા સરસ્વતીની કૃપા છે, મેં વગર માઇકે પણ ભાષણ ચાલુ રાખ્યું. અને સમય જુઓ કે લોકો મને પછી મારું ભાષણ સાંભળવા માટે લોકો રાહ જોતા હતા. એની પ્રોસેસ એ છે કે આ સંગઠન ગુજરાતના બહુ જ, એટલે 23થી વધારે જિલ્લાઓમાં છે, 156થી વધારે તાલુકાઓમાં છે, અને 9200થી વધારે ગામડાઓમાં છે. મેં એક પ્રોસેસ તૈયાર કરી કે દરેક ગામમાંથી એક એવી અમારી કમિટી છે જે વ્યસન મુક્તિની વાત કરે છે, જે શિક્ષણની વાત કરે છે, રોજગારની વાત કરે છે, અને સામાજિક એકતાની વાત કરે છે. એની સાથે ઓબીસી SC ST એકતા મંચની પણ સ્થાપના કરી.
એક એવા લોકોની મેં વાત કરી કે વંચિત છે, જેનું પેટ ખાલી છે, જે ભૂખ્યા છે, જેને સાચો રસ્તો બતાવવાનું કામ અમે કર્યું ને એની પ્રોસેસ છે આ. આપને કહું કે મારા વિઝિટરની સંખ્યા પણ ખૂબ હોય છે, એટલે મારા ત્યાં કોઈ ટાઈમિંગ એવું ના કહી શકો. એ સવારે 7 વાગે પણ મારા ત્યાં બેઠા હોય અને રાતના 12 વાગે પણ મારા ત્યાં હોય. મારા ત્યાંના દરવાજા મારી ઓફિસના, મારા ઘરના તમામ માટે ખુલ્લા હોય છે. હું બધાને મળતો હોઉં છું. દરેકની સમસ્યાઓ અલગ અલગ પ્રકારની હોય છે. મારાથી બનતા પ્રયત્નો પણ કરતો હોઉં છું. ઠીક છે, હું એટલો બધો સક્ષમ નથી અત્યારે કે એમના બધા જ પ્રશ્નોનું સોલ્યુશન લાવી શકું, પણ હા, એક ચોક્કસ છે કે મારો ઈમાનદારીનો પ્રયત્ન હોય છે અને એમના જે કંઈ પ્રશ્નો આવે એમાં સીધી જ એમની સામે એ સોલ્યુશન, એ સમાધાન એ લાવવાનો પ્રયત્ન કરતો હોઉં છું. અલ્પેશભાઈ, તમે એવું કીધું તમે એટલા બધા સક્ષમ નથી, તો સક્ષમ ક્યારે થશો? ક્યારે ભૂપેન્દ્ર પટેલ સરકારની અંદર અમે મંત્રી તરીકે તમને જોઈ શકશું? ભારતીય જનતા પાર્ટી એક કેડર બેઝ પાર્ટી છે. એક એવી પાર્ટી છે કે જ્યાં વ્યક્તિએ નક્કી નથી કરવાનું હતું, એનું શ્રેષ્ઠ નેતૃત્વ, પાર્ટીની એક સિસ્ટમ છે, પાર્ટી નક્કી કરતી હોય છે. રાજનીતિમાં કોઈ એવું કહેતું હોય કે ના 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 મારે તો નથી થવું. રાજનીતિમાં આવેલા દરેક વ્યક્તિને સરપંચ બન્યા પછી એને તાલુકા પંચાયતમાં જવું હોય છે. તાલુકા પંચાયત બેસ્યા એને એવું થાય કે હવે હું ચાલો જિલ્લા અને જિલ્લાની અંદર નેતૃત્વ કરું. જિલ્લામાં આવેલો વ્યક્તિ એવું માને કે હા હવે તો હું ધારાસભામાં જઈને નેતૃત્વ કરું. ધારાસભાવાળા એવું માને કે હવે હું મંત્રી બનું, મુખ્યમંત્રી બનું. પછી એવું થાય કે લાવો હું સંસદમાં જાઉં અને સંસદમાં આખા દેશની અંદર નેતૃત્વ કરું. આ દરેકની અપેક્ષા હોય, મારી પણ અપેક્ષા છે. પણ એ અપેક્ષામાં લોક કલ્યાણ, લોકો માટેની ભાવના, એક એવી સત્તા, એક એવા પાવર કે જેનાથી લોકોને કંઈક આપી શકાય. હું જે સમાજમાંથી, જે કોમ્યુનિટીમાંથી આવું છું એમાં શિક્ષણનો ખૂબ મોટો અભાવ છે. જે વર્ગમાંથી આવું છું ત્યાં શિક્ષણનો ખૂબ અભાવ છે. સત્તા કેટલી મળે છે કેટલી નહીં એના કરતાં મારું એક સપનું છે કે આ સમાજ માટે એક એવી શૈક્ષણિક સંસ્થા બનું જે એક બહુ જ મોટી યુનિવર્સિટી હોય, 25-50 હજાર દીકરા દીકરીઓ ભણી શકે અને દરેક જિલ્લાઓમાં એક શૈક્ષણિક ભવન સરસ બનાવું. એનું સપનું લઈને નીકળેલો માણસ છું. બાકી તો નક્કી કરવા દો અમારા બંને નેતાઓ, આદરણીય નરેન્દ્રભાઈ, આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, નડ્ડાજી અને ભૂપેન્દ્રભાઈ અને CR પાટીલ સાહેબને કોને કેવી સત્તા આપી, કઈ જવાબદારી આપી. ભારતીય જનતા પાર્ટીમાં જે કંઈ હોય છે એ જવાબદારી નિભાવવાની હોય છે, એટલે જવાબદારી જે કંઈ આપે એને નિષ્ઠાથી નિભાવવી પડતી હોય છે. જ્યારે પણ અલ્પેશભાઈ ચૂંટણી નજીક આવતી હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટી હંમેશા કોંગ્રેસના OBC સમાજના મોટા લીડર્સ છે એમનો સંપર્ક કરતી હોય છે ને એમને પોતાની પાર્ટી સાથે જોડતી હોય છે. એની પાછળના કારણો કયા છે? શું ભારતીય જનતા પાર્ટી પાસે OBC લીડર્સની કમી છે? નહીં, આમાં મૂળ મુદ્દો એ છે કે પરંપરાગત રીતે જે કોમ્યુનિટીઓ છે, જે કોમ્યુનિટીને એક યા બીજી રીતે ભરમાય અને એક ચોક્કસ પાર્ટીના મતદારોનું લેબલ આપી દેવામાં અને ચોક્કસ પાર્ટીએ એવું અત્યાર સુધી કહ્યું કે અમે તમારા હિતેશુ છીએ, અમે જ તમારો ઉદ્ધાર કરી શકીએ, અમે જ તમારા હક અને અધિકાર અપાઈ શકીએ. આ પ્રકારનું એક માનસિકતા એમનામાં ફિટ કરી દીધેલી. આપને કહું કે એમને એક સૂત્ર આપેલું, ગરીબી હટાવો. ગરીબી અત્યાર સુધી હટી નથી, ગરીબો 100% હટી ગયા. એટલે એ જે મોટો વર્ગ છે એ કોંગ્રેસ પાર્ટીનો મતદાર પરંપરાગત રીતે રહ્યો છે. આદરણીય નરેન્દ્રભાઈ આવ્યા પછી OBCમાંથી ઘણા બધા લોકો છૂટા પડ્યા, સાચું જ્ઞાન આવ્યું, સમજ આવી. અત્યારે જે જમાનો ચાલે છે એમાં નરેન્દ્રભાઈએ કરેલા કાર્યો અને એના કારણે OBC સમાજનો ખૂબ મોટો વર્ગ ભારતીય જનતા પાર્ટી તરફ વળ્યો. પણ જે મોટી કોમ્યુનિટીઓ છે એ મોટી કોમ્યુનિટીઓ અત્યાર સુધી એ કોંગ્રેસ અને કોંગ્રેસની વિચારધારામાં પરંપરાગત રીતે માનતી હતી, એમાંથી મુક્ત કરવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. અને એમાં સાચું એ છે કે હમણાં જ આપણે જોયું છે કે દેશના જે આંકડા આવ્યા એમાં ગરીબી રેખામાંથી 13 કરોડથી વધારે પરિવારો બહાર નીકળ્યા. તો આ છે ગરીબી હટાવવાનું સાચું સાર્થક થયેલું કામ. એ કઈ રીતે હટ્યું? તો નરેન્દ્રભાઈ આવ્યા પછી એમણે જે યોજનાઓ બનાવી એ યોજનાઓને એના લાભો છેવાડાના માણસ સુધી, જરૂરિયાતમંદ સુધી યોજનાઓની ચોક્કસ 100% અમલવારી કરાઈ. તેમ છતાં પાર્ટીને હજુ પણ એવું લાગે છે કે કદાચ આ સમાજને હજુ ફરીથી કોઈ ભરમાઈ ના જાય અને પાછા ના પડી જાય. એટલે ભારતીય જનતા પાર્ટી એ OBCના અને તમામ વર્ગના એ સારા સક્ષમ આગેવાનો છે જે લોકો માટે વિચારી શકે, લોકો માટે સારું કામ કરી શકે. મને કોઈ પાર્ટીમાં એવું જોયું કે સ્ક્રીનિંગ જોડવા માટેની હોય? અહીંયા સ્ક્રીનિંગ કમિટી છે, સ્ક્રીનિંગ કમિટી નક્કી કરે છે કે હા આ રાષ્ટ્રવાદી માણસ છે, હા આ સોશિયલ વર્કર છે, હા આ ગરીબો વંચિતો માટે કામ કરી શકે, હા આ ગુજરાતની અસ્મિતાને જાળવી શકે, હા આ ગુજરાતીઓ માટે ઈમાનદારીથી કામ કરી શકે.
આ પેરામીટર નક્કી કર્યા પછી ભારતીય જનતા પાર્ટીમાં એને પ્રવેશ આપવામાં આવે છે ને એમાં આખરી મહોર અમારું શીર્ષ નેતૃત્વ લગાવે છે. એટલે એમાં આ તમે જે કહો છો એમાં પાર્ટી એવું કરવા માગે છે કે આ જે છેવાડાના માણસો છે એ આગળ વધવા લાગ્યા છે તો એમની આ યાત્રા રોકાઈ ના જાય એટલા માટે ઓબીસીના સારા નેતાઓ તમામ વર્ગના સારા નેતાઓને જોડી રહ્યા છે. પોલિટિકલ સવાલ તો મયુરભાઈ પૂછી રહ્યા છે. આપણે થોડું અલ્પેશભાઈ વિશે જાણીએ તો તમે હમણાં જેમ કીધું કે તમે મંચ ઉપર થોડું આક્રમક બોલતા હતા અને માઇક બંધ કરી દેવામાં આવ્યું, તો આ તો એક પ્રકારનું ક્રિટિસિઝમ થયું ને તમારા પ્રત્યે. તો આવા ક્રિટિસિઝમ થતા જ રહેતા હશે. એક લોકનેતાના જીવનમાં આવું હોય તો એની જોડે તમે ડીલ કેવી રીતે કરો? સ્વામી વિવેકાનંદને આંતરરાષ્ટ્રીય ધર્મસભામાં એવું કહેવામાં આવેલું કે તમને 1 કે 2 મિનિટ જ આપીએ છીએ. અને પછી એમણે જ્યારે બોલવાનું શરૂ કર્યું ત્યારે જ લોકોએ કહ્યું કે હવે બોલતા જાઓ. મેં જ્યારે વાત મૂકી ને સાહેબ, ત્યારે સમાજમાં આ પ્રકારની વાતો નહોતી થતી. સ્વાભાવિક છે કે જ્યારે તમે અમુક પરિવર્તન તરફનો વિચારો મૂકો, ક્રાંતિકારી વિચારો મૂકો, રોકવાનું થાય જ. પહેલાં તમને રોકવાનો પ્રયત્ન 100% દરેક ક્ષેત્રમાં થઈ શકે, પણ એ પછી મેં જે વાત મૂકું છું, હું જે વાત મૂકું છું એની વાત જાહેર મંચ ઉપરથી મૂકું છું. જે પીડા એની છે એ પીડાને કોણ મૂકે છે તો એ પીડાને હું મૂકું છું. લોકો સાથે જ્યારે ડાયલોગ કરતો હોઉં છું ત્યારે એ ડાયલોગમાં એના અંતરમાં કેટલી સમસ્યાઓ પડી છે, એની પોતાની શું તકલીફો છે, એની પોતાની સમસ્યાઓ શું છે, શા કારણે એની આ દશા છે, તો એને એક પ્લેટફોર્મ પર મૂકવાનું કામ કર્યું. વિચારધારા મૂકી. આગળ આવું છે તમામ સમાજોની સાથે ચાલો. આગળ આવું છે તો શૈક્ષણિક ક્રાંતિ તરફ આગળ વધો. આગળ આવું છે તો બદીઓમાંથી બહાર નીકળો, અંધશ્રદ્ધા, કુરિવાદો અને વ્યસનોમાંથી બહાર નીકળો. આગળ આવું છે તો પછી ધંધા રોજગાર તરફ આગળ વધો. આગળ આવું છે તો દુનિયાને પોતાની મુઠ્ઠીમાં કરવાની વાત કરો. અત્યાર સુધી જે કંઈ વાત મૂકી એ ફક્ત એક સંકુચિત માનસિકતાવાળી વાત મૂકી. અત્યાર સુધી એવી જ વાત મૂકી કે પકડેલો તલવારો. હવે મને અત્યાર સુધી એ જવાબ નથી મળ્યો કે આ તલવારો કોની સામે પકડવી છે, કોને મારવી છે તલવારો. તલવારથી કોઈ ઉદ્ધાર નથી થવાનો. આ જમાનો આધુનિક યુગ છે. આમાં પેનની જરૂર પડે, લેપટોપની જરૂર પડે. અને એ વિચારધારા મેં આપીને એને સમજુ સક્ષમ સારા યુવાનોએ ઉપાડી લીધી અને એમાં મહિલાઓનું ખૂબ મોટું સમર્થન મળ્યું. કારણ કે વ્યસનોથી કોઈએ ભોગવ્યું હોય તો એ મહિલાઓએ ભોગવ્યું છે. એની મહિલાઓ પણ એમાં ખૂબ આગળ આવી. આજે અલ્પેશ ઠાકોરને આશીર્વાદ આપતા હોય ને તે મારી બહેનો છે. આજે અલ્પેશ ઠાકોરને કોઈ આશીર્વાદ આપતું હોય તો મારા યુવાનો છે. અને આજે અમારા જે ધોળી પાઘડીના આગેવાનો બેઠા હોય, હું જતો હોઉં એમના પગે પડતો હોય ને ત્યારે છાતી ખોલાઈને આમ હાથ ઊંચો કરે છે કે જે અમે નથી કરી શક્યા તું કરે છે, અમે તને આશીર્વાદ આપીએ છીએ કે રોકાતો નહીં. સ્વામી વિવેકાનંદે બ્રધર્સ એન્ડ સિસ્ટર એનાથી સ્પીચ ચાલુ કરી હતી અને પછી બધા સાંભળતા રહી ગયા હતા. બીજો એક સવાલ એ છે કે ભારતીય જનતા પાર્ટીમાં છે ને એકદમ શિસ્ત જોવા મળે, ડિસિપ્લિન જોવા મળે અને એકદમ બેઝ લેવલથી કામ થતું હોય એવું આપણને ખબર પડે. મીડિયામાં અમારી જોડે જે સમાચાર આવે એનાથી સ્પષ્ટ થઈ જાય કે ડિસિપ્લિનથી કામ થઈ રહ્યું છે. અને અત્યારે આ એક જ એવી પાર્ટી છે જે ડિસિપ્લિન આટલું જાળવી રહી છે જેટલું હું ઓબ્ઝર્વ કરું છું એ પ્રમાણે. તો એની પાછળનું શું કારણ છે? ખરેખર એટલું ડિસિપ્લિન જાળવવા માટે શીર્ષ નેતૃત્વ જે સ્ટ્રિક્ટ થાય છે? આપણે ત્યાં આર્મી અને પોલીસને ડિસિપ્લિન ફોર્સ કહીએ છીએ આપણે. એમાં ક્યારેય કોઈ ગુટબાજી સંગઠન એની છૂટ નથી. ભારતીય જનતા પાર્ટીમાં પણ એવું છે. અને શિસ્તની એટલી જરૂર હોય. કોઈ સંગઠન, કોઈ પાર્ટી તો જ ચાલે જેમાં શિસ્ત હોય. શિસ્ત ના હોય તો કોઈ આમ દોડતું હોય, આમ દોડતું હોય, એ બધું વેર વિખેર થઈ જાય. એટલે કોઈ પણ પાર્ટી અને કોઈ પણ સંગઠનમાં શિસ્ત હોય તો જ ચાલે. આ પાર્ટીમાં શિસ્ત એ છે કે આ શિસ્ત એ કમળ એ નિશાન માટેનું છે. વ્યક્તિ આવતા જતા રહેવાના, પણ એ કમળ જે રહ્યું એ કમળ માટેનું શિસ્ત છે ને એ જ એક વિચાર નાખવામાં આવે છે કે વ્યક્તિઓ આવતા જતા રહેવાના, દરેક ચૂંટણીએ પ્રતિનિધિ બદલાતા રહેવાના, પણ એ ભગવો કલર ને ભગવા કલરમાં રહેલું એ કમળ એને તારે વફાદાર રહેવાનું છે. એની જ આ શિસ્તબદ્ધ પાર્ટી છે. અને એટલે જ બધા જ કાર્યકર્તાઓના, ઘણા કાર્યકર્તાઓના અથાગ પરિશ્રમના કારણે, એ નાનાથી લઈને મોટા કાર્યકર્તાઓના અથાગ પરિશ્રમના કારણે આજે સમગ્ર વિશ્વની સૌથી મોટી પાર્ટી બની છે. ત્યારે તમે જુઓ અમારું રાષ્ટ્રીય અધિવેશન, આદરણીય નરેન્દ્રભાઈ 4-4, 5-5 કલાક આખો દિવસ બેસી રહ્યા અને બધા બેઠા 4-5 કલાક તમારે ચૂપચાપ બધું સાંભળવું, બેસવું. જ્યારે આટલું મોટું વ્યક્તિત્વ, એક યુગ પુરુષ કહેવાય છે હવે તો, અને આખું વિશ્વ જેની લોહા લે છે, એ પણ એક શિસ્તબદ્ધ રીતે બેઠા હોય, આથી વિશેષ આનો મોટો દાખલો ના હોઈ શકે. અલ્પેશભાઈ, લોકસભાની ચૂંટણી આવે છે
રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા ચાલુ કરેલી છે અને હવે તો ગુજરાતની અંદર પણ 3 દિવસ આવવાના છે. ભારત જોડો યાત્રા કઈ રીતે જુઓ છો તમે? એટલે મારું આમ તો મારે સલાહ ના અપાય, એમની પાર્ટીનો વિષય છે, પણ તો પણ સલાહ આપી દઉં વણ માગી. એકચ્યુઅલીમાં એમણે ભારત જોડો યાત્રા બંધ કરી દેવી છે, એટલે કે જ્યાં જ્યાં જઈ રહ્યા છે ત્યાં આગળ બધો રસ્તો સાફ થઈ રહ્યો છે. એટલે મને એવું લાગે છે કે એમની જ પાર્ટીના કાર્યકર્તાઓને એમના તરફથી વિશ્વાસ ઉઠી ગયો છે અને ભારત જોડો યાત્રા જ્યાં જ્યાં ગઈ છે ત્યાં કોંગ્રેસમાં ભંગાર થયું છે. અને એકચ્યુઅલીમાં ભંગાર થવાના બીજા કારણો પણ છે. આદરણીય નરેન્દ્રભાઈ માટેનો આખા દેશની જનતાનો જે ભરોસો છે, આદરણીય નરેન્દ્રભાઈ માટે લોકોનો જે અખૂટ પ્રેમ છે, એ જોઈ અને તમામ લોકો પ્રભાવિત છે. અને પ્રભાવિત છે ને એમને બધાને એવું લાગે છે કે આ જ માણસ આખા દેશને નવી ઊંચાઈ લઈ જઈ રહ્યા છે. તો એમાં આપણે ખિસકોલીનું કામ કેમ ના કરીએ, એમાં આપણે એના સહભાગી કેમ ના બનીએ? આ જે સારા સત્કાર્યો કરી રહ્યા છે, મા ભારતીને પરમ વિભવ પર લઈ જવાનું જે સપનું આપણને બતાવ્યું તે પૂરું કરી રહ્યા છે, તો પછી આપણે એમની સાથે કેમ ના જોડાઈએ? એટલે જ્યાં જ્યાં યાત્રા જાય છે ત્યાં ત્યાં પોતાના અંતરાત્માના અવાજથી નરેન્દ્રભાઈની વિકાસ ગાથાની અંદર બધા જોડાઈ રહ્યા છે. એટલે મારે તો એવું માનવું છે કે હમણાં એમને ભારત શેના માટે, ક્યાં તૂટેલું ક્યાં છે? 370ની કલમ આદરણીય અમિતભાઈ સંસદમાં બોલતા હોય, એ 370નો મુદ્દો કેટલા વર્ષોનું પેન્ડિંગ હતું, તે મુદ્દાનું સોલ્યુશન પણ આદરણીય નરેન્દ્રભાઈ અને અમિતભાઈ લાયા છે. આજે ભારતનું અખંડ અંગ કહેવાય છે જમ્મુ કાશ્મીર, નહીતર એક સંવિધાન આપણું અને એક સંવિધાન ત્યાં અલગ, 2 સંવિધાન 2 ઝંડા, આવું થોડું હોય એક દેશની અંદર. આજે એક સંવિધાન 1 ઝંડા નીચે આવ્યું છે. તમે જો દેશના જેટલા પણ મુદ્દાઓ હતા, રામ મંદિરનો મુદ્દો ખૂબ આસ્થાથી જોડાયેલો પેચીદો પ્રશ્ન હતો. આદરણીય નરેન્દ્રભાઈએ એ વચન આપેલું કે રામલલા આएंगे મંદિર વहीं બનાएंगे. ત્યારે કોંગ્રેસવાળા ક્રિટિસાઇઝ કરતા કે રામલલા આएंगे મંદિર વहीं બનાएंगे, પણ તારીખ નહીં બતાएंगे. તારીખે બતાવી દીધી, રામચંદ્ર ભગવાન બિરાજી પણ ગયા. આ દેશના એવા મુદ્દાઓ એમણે સોલ્યુશન કર્યું આદરણીય નરેન્દ્રભાઈ અમિતભાઈએ અને ભારતીય જનતા પાર્ટીની સરકારે. જે 100 વર્ષના પેચીદા પ્રશ્નો હતા, જેનાથી આ દેશની અંદર વૈમનસ્ય ઊભું થતું હતું, એ તમામ પ્રશ્નોનું સોલ્યુશન આદરણીય નરેન્દ્રભાઈ લાવ્યા છે. આજે દેશમાં કોમ જાતિ ધર્મ વચ્ચેના લડવાના કોઈ મુદ્દા જ નથી રહેવા દીધા. ત્યારે પ્રશ્ન જ ક્યાં છે? તમે શ્રીનગરનું લાલ ચોકનું નરેન્દ્રભાઈને શ્રીનગર જતા રોકવામાં આવેલા અને ત્યારે કહેલું કે આવું છું, અને એ જ શ્રીનગરની અંદર આજે તિરંગો શાંતિ લહેરાય છે. એ નરેન્દ્રભાઈ અને અમિતભાઈએ આ દેશને એક તાંતડે બાંધવાનું કામ કર્યું છે. તો મને થોડોક સવાલ એ થાય છે, આ કયું ભારત જોડી રહ્યા છે? કોંગ્રેસ તો જોડાતી નથી, તો પછી ભારત કયું જોડી રહ્યા છે? આ પ્રકારનો મેસેજ. અને હું તો એવું માનું છું, રાજનીતિ કરો તમે, પણ જ્યારે ભારતની વાત આવે, મા ભારતીની વાત આવે, ત્યારે એની કોઈ બુરાઈ ના કરો, આ ભારતની બુરાઈ ના કરો. વિશ્વ આજે નરેન્દ્રભાઈને સલામ મારી રહ્યું છે, તો આપણે ગર્વ લેવું જોઈએ. એ મા ભારતીને સલામ મારી રહ્યું છે, મા ભારતીના સપૂતને સલામ મારી રહ્યું છે, ત્યારે એને એના વાહવાઈ ના કરી શકો તો કંઈ નહીં, પણ એને બદનામ કરવાનો પ્રયત્ન ના કરો. વિશ્વની વાત કરેલી નરેન્દ્રભાઈ દેશને વિશ્વની 3જી આર્થિક મહાસત્તા બનાવવા તરફ આગળ વધી રહેલા છે. એમાં તમારી ગાંધીનગર જે વિધાનસભા છે એની ભૂમિકા કેવા પ્રકારની હશે? કારણ કે સૌ કોઈની નજર આ વિધાનસભાની અંદર જે વિકાસ કાર્યો થાય છે, જે નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ છે, એની ઉપર લાગેલી છે. મયુરભાઈ, આપને કહું કે પહેલાં એવું કહેતા 2047માં ભારત વિશ્વની 3જા નંબરની મહાસત્તા થશે, પણ હવે સૂત્ર બદલાણું છે. 2030 પહેલાં જ ભારત 3જા નંબરની સૌથી મોટી તાકાતવર ઇકોનોમી બની જવાની છે, અને 2047માં તો નંબર 1નું સપનું હવે જોવા લાગ્યા છે, જે સપનું જોવાની પણ હિંમત નહોતું કંઈ કરતું. અને એક આંકડા એવા આવે છે કે 2047માં 100% આપણે નંબર 1 થઈ જઈશું. મારી વિધાનસભાની વાત કરું, ત્યાં ડ્રીમ પ્રોજેક્ટ છે નરેન્દ્ર મોદી સાહેબનો ગિફ્ટ સિટી. હવે મને જે ત્યાં ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, કરોડો રૂપિયા, ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટર આવી રહ્યા છે, બધા આઈટીની મોટી મોટી કંપનીઓ આવી રહી છે, અને એ લોકોના બધાના સહયારા પુરુષાર્થથી ગિફ્ટ સિટી ઇન્ટરનેશનલ તર્જ ઉપર થઈ રહેલું, ડેવલપ થઈ રહેલું આ શહેર છે. તમે ક્યારેક રાત્રે ગિફ્ટ સિટી માટો મારજો, તમને એવું લાગે કોઈ બીજી કન્ટ્રીમાં આવી ગયા છે. એ પ્રકારનું એક સુંદર ગિફ્ટ સિટી તૈયાર થઈ રહ્યું છે. અને એની સાથે મારું જે વિધાનસભા છે, ગાંધીનગર અમદાવાદ વચ્ચેનો નવો ડેવલપ થતો એરિયા છે. દોસ્તો, પહેલાં છે ને એક લાઇટનો થાંભલો માગવો હોય ને તો નેતાઓની આખું ગામ રાહ જોતું હોય. નેતા આવે 6 મહિને અને પછી કે સાહેબ થાંભલો નાખી આપો ને, સાહેબ પાછા આમ પોરા 20-25 હજાર રૂપિયા આપવાના, એમાં તો કેટલું એહસાન જતા આવે. સાહેબ, આપણું બધાનું સદનસીબ છે
કે આપણાને બે મહાવિભૂતિ મળી અને એમાં મારું તો સદનસીબ એ છે કે અમિતભાઈ અહીંયા લોકસભાના સંસદ છે. સાહેબ, આવા સંસદ 23,000 કરોડથી વધારાનું કામ આ ગાંધીનગર લોકસભાની અંદર સંસદ તરીકે કરવું આ કોઈ નાની વાત નથી. ને એ દરિયો બાજુમાં હિલોળા મારતો હોય તો એના છાંટાએ મારી બાજુ આવે છે ને એ સુનામી જેવા આવે છે. એટલે સાહેબની લોકસભા અને એમાં ઘણો વિભાગ એવો છે કે અડધું વોર્ડ એમનામાં જતું હોય, અડધું મારામાં આવતું હોય. એટલે સાહેબ 1,000 કરોડ આપવા આવ્યા હોય ને તેમાંથી 200-500 કરોડ મારી બાજુએ આપીને જાય છે. એટલે આ એક એવો વિસ્તાર ડેવલપ થઈ રહ્યો છે કે અમદાવાદ ગાંધીનગર વચ્ચેનું એક સપનાનું શહેર, એક સુંદર સુવિધાવાળું શહેર, અને તેના રોડ રસ્તા, પાણી, ગટર વ્યવસ્થાઓ તો હોય, પણ એની સાથે એક સુંદર સુવિધાવાળું શહેર, ત્યાં તમામ પ્રકારની સુવિધા હોય, એ પ્રકારનું શહેર તૈયાર થઈ રહ્યું છે. હું નરેન્દ્રભાઈ અમિતભાઈનો આભાર માનું છું કે મને આવી જગ્યાએ નેતૃત્વ કરવાનો મોકો આપ્યો, મને આટલી સરસ જગ્યાએ એક પ્રજાની સેવા કરવાનો મોકો આપ્યો. એટલે હું બહુ જ ઈમાનદારીથી કામ કરવાનો પ્રયત્ન કરતો હોઉં છું. અને હંમેશા મારા ઉદરમાં એક જ વાત હોય છે કે આ બંને સાહેબને ક્યાંય પણ માઠું લાગે કે મારાથી કોઈ ભૂલ થઈ જાય એવો એક પણ ચાન્સ આપવા નથી માંગતો. મારા બંને સાહેબોને એવું થવું જોઈએ કે અમે જે દીકરાને ભરોસાથી અહીંયા લોકોની સેવા માટે મૂક્યો છે તો એ ભરોસામાં સવાય ઉતરે એ પ્રકારના કામ કરવાનો પ્રયત્ન કરું છું. અલ્પેશભાઈ, એક નવો પ્રયોગ ચાલુ કરેલો હતો કે સાયકલ લઈ અને લોકસંપર્ક કરવો. કેવા પ્રશ્નો આવતા હતા? લોકો કઈ રીતે જોડાયેલા? એટલે આપને કહું, હજુ ચાલુ નહીં કર્યું મેં. એકચ્યુઅલીમાં શું થાય છે આપને કહું કે બાઇકો લઈને નીકળું છું. વરસાદ હતો ત્યારે હું બધી જગ્યાએ ગાડીઓ લઈને ગયેલો. મેં જોયું મારી વિધાનસભાના આ ભૂપેન્દ્રભાઈનો આભાર માનું, મારા મુખ્યમંત્રીનો, કે મેં કહ્યું સાહેબ આ મારી વિધાનસભાના આ રોડો રિપેરિંગ કરવા પડેવા છે, આ રોડોની હાલત દયનીય છે. સાહેબે એકી જ હાડકે 128 કરોડથી વધારે રૂપિયા ફાળવી અને મારી વિધાનસભાના બધા જ રોડો રિપેરિંગ કરી દીધા. અહીંયા જે કંઈ નાની મોટી જરૂરિયાતો છે, લોકોની જરૂરિયાતો કેવી છે? ક્યાંક રોડ તૂટેલા છે તો એને રિપેર કરવા છે. લોકોની જરૂરિયાત એવી છે કે અમે અહીંયા સારા ગજીફો બને, અહીંયા સિનિયર સિટીઝન માટે બેસવાની વ્યવસ્થા સારી હોય, અહીંયા સ્ટાર્ટઅપ માટે એક એવા સ્પોટ બનાવીએ કે જ્યાં સ્ટારબક્સમાં બેસે એના કરતાં અહીંયા મફત એમને વ્યવસ્થા ઊભી થાય એ પ્રકારના ગજીફોનું આવતી સાલથી અમે ચાલુ કરવાના છીએ. અહીંયા જે કંઈ વ્યવસ્થા છે એમાં સુશોભનની એની જરૂરિયાતો વધારવાની, એ સારા ઓડિટોરિયમ હોલ હોય, સારા બાગ બગીચા હોય કે સારી લાઇબ્રેરીઓ હોય, આ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવાની જવાબદારી છે. અને એમાં રાજ્ય સરકાર ખૂબ ઈમાનદારીથી મદદ કરે છે. અને ભૂપેન્દ્રભાઈ તો ડેવલપમેન્ટની વાત આવે ને તો ક્યાંય રોકાતા નથી. અલ્પેશભાઈ, બીજો એક પર્સનલ સવાલ, તમે વાંચો છો ખરા? સાચું કહું, વાંચ્યા વગર તમને ભાષણ ના આવે. અને વાંચનનો શોખ મને મારા પિતાશ્રી તરફથી મળ્યો. અને મારા પપ્પાના ઘણા બધા ફ્રેન્ડ એ સાહિત્ય પરિષદ સાથે જોડાયેલા. આપને એક બહુ જ નહીં જાણેલી વાત કહું, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની પહેલી મિટિંગ આખા રાજ્યની સાધારણ સભા 165 લોકોની મેં અમદાવાદમાં બોલાયેલી. અને વાડજમાં ગુજરાત સાહિત્ય પરિષદની બિલ્ડિંગ છે અને ગુજરાત સાહિત્ય પરિષદનો એક હોલ છે, ત્યાં બોલાવી. એટલે મને કુમારપાળભાઈ ને ઈલાબેનને બધા એટલે મને સવાલ કર્યો કે અહીંયા બધા આવે છે તો આ મોંઘા પુસ્તકો કોઈ લઈ જશે તો? મેં સહજ ભાવે એવું કહ્યું કે સાહેબ, જો આ પુસ્તકોની આમને ખબર હોત ને આ કિંમતની તો મારે અહીં લાવવા ના પડ્યા હોત. હું એટલું ચોક્કસ કહું કે આ પુસ્તકના અટશે નહીં, પણ એટલું જ અપેક્ષા રાખું છું કે અહીંથી જાય પછી આ પુસ્તકોની કિંમત સમજે ને એ પ્રકારે એટલે જ અહીંયા બોલાવું છું. અને સાહેબ, આજે પરિસ્થિતિ એ છે, ગામડે ગામડે લાઇબ્રેરીઓ, ગામડે ગામડે મફત શિક્ષાના ક્લાસો. અમે શૈક્ષણિક ક્રાંતિ ઊભી કર્યા પછી હું માનું છું, ઓફિશિયલ આંકડો ના કહી શકું, પણ 10, 15, 20 હજારથી વધારે દીકરા દીકરીઓ છેલ્લા 10 વર્ષમાં સરકારી નોકરીમાં આવ્યા છે. આ બદલાવ છે. મને વાંચવાનો શોખ બહુ છે. મને તમામ વસ્તુઓ, હેરિટેજનો પણ ખૂબ શોખ છે, મને ટ્રાવેલિંગનો ખૂબ શોખ છે. અને સાચું કહું ને, મને નવું નવું જાણવું ગમે છે. મને લખવાનો ખૂબ શોખ છે. તમે મારા ત્યાં મારા ફ્રેન્ડ કોઈ આવે અને હું ડાયરી પકડો તારે તું કે કઈ ડાયરી ના પકડતો. મને પેનનો ખૂબ શોખ છે, મારી જોડે પેનોનું સારું કલેક્શન છે. મને લખવાનો ખૂબ શોખ છે. શું લખો? એટલે ધારો કે કોઈ વિઝિટર આવે છે ને, તો એ વિઝિટર શું બોલે છે, કદાચ કોઈને આવી આદત નહીં હોય, એ વિઝિટર શું બોલે છે ને દીઠા શબ્દ લખું છું. અને તારીખ, વાર, નામ, વાર ને એ શું બોલે છે દરેક એના નામવાર લખું છું. એટલે ક્યારેક એવું થાય કે અમે આવ્યા હતા આ વાત કરી તો હું ડાયરી તરત ખોલું કે તમે દિવસે તમે આવું બોલ્યા હતા, અમે લખ્યું હતું. એટલે મને લખવાનો ખૂબ શોખ છે, વાંચવાનો ખૂબ શોખ છે. અને દરેક નેતાએ નહીં, દરેક સામાન્ય લોકોએ બાહ્ય જ્ઞાન, આંતરિક જ્ઞાન અને વાંચવું જોઈએ. ઇતિહાસ, હિસ્ટ્રી પણ વાંચવી જોઈએ.
અને દુનિયામાં શું ચાલી રહ્યું છે એ પણ વાંચવું જોઈએ. સંકુચિત માનસિકતામાંથી તો જ નીકળશો. જો આ પુસ્તકની દુનિયામાં તમે ઇન્વોલ્વ થશો તો સંકુચિત માનસિકતામાં ક્યારે નહીં રહી. અલ્પેશ ઠાકોરને બીજો એક ફોટોગ્રાફીનો પણ શોખ છે. એ કેવા પ્રકારનો છે? કેવા કેમેરા યુઝ કરે? મયુરભાઈ, મારી જોડે કેમેરાઓનું સિલેક્શન મારું બહુ મોટું છે અને કેમેરાઓ વર્ષોથી વાપરું છું. મારી જોડે દરેક પ્રકારના કેમેરા છે અને મને ફોટોગ્રાફીનો શોખ છે. એટલે કદાચ ઘણીવાર કોઈ ફોટા પાડતો હોય ને ત્યારે હું ઘણો દુઃખી થતો હોઉં કે કાશ હું ફોટોગ્રાફર હોત તો હું કેટલા સરસ ફોટા પાડતો. મેં આપણા ફોટા પાડેલા છે, મેં ઘણા બધા મિત્રોને ફોટા પાડેલા છે. એટલે પ્રોફેશનલ ફોટોગ્રાફર મારા ફુવા હતા, એ પ્રહલાદ ફુવા. મારે એકવાર બહુ વર્ષો પહેલાં મેં એવું કહ્યું કે ફુવા, ફોટોગ્રાફીમાં શું ધ્યાન રાખવાનું? ત્યારે એક વસ્તુ એ બહુ પ્રોફેશનલ હતા, એટલે મને કે કોઈ પણ ફોટો પાડે તો પાછળનું બહુ વિચારવાનું નહીં, તારે એનો ફેસ જે વસ્તુ તારે લેવી છે એને સેન્ટરમાં રાખજે, પાછળનું બધું આવી જશે. અને પછી વારંવાર હું ટિપ્સ લેવા જતો. બહુ સારા ફોટોગ્રાફર હતા અને હું એટલું ચોક્કસ કહું કે હું પ્રોફેશનલ ફોટોગ્રાફર નથી પણ એક સારો ફોટોગ્રાફર છું. હું જ્યાં પણ ફોટા પાડું, એટલે મને આ બધો શોખ છે. તમે મોબાઈલ પણ હું બદલું છું તો એનું ફક્ત કારણ એના કેમેરા જોઈને મોબાઈલ બદલતો હોઉં છું. અને મને શોખ છે, ઘણા બધા શોખ છે. મેં કહું ટ્રાવેલિંગનો શોખ છે, પણ એ સાથે લોકો સાથે રહેવું મને વધારે ગમતું હોય છે. અલ્પેશ ઠાકોરની આ સફળતા છે એની અંદર એમના ધર્મપત્નીની ભૂમિકા કેટલી? જો મારી સફળતામાં બે લોકો છે. મારા રોલ મોડલ હંમેશા મારા પપ્પા રહ્યા છે અને મારી વાઈફ. મારા પપ્પાથી હું બહુ ડરું, આજે પણ ડરું અને પહેલાં ડરતો હતો, પણ મારી વાઈફ આવ્યા પછી હું બહુ શાંત સ્વભાવનો થઈ ગયો. નહીં તો સાચું કહું ને, સ્કૂલમાં એક તોફાની, કોલેજનો એક તોફાની છોકરો, ક્યારે મારા સાહેબોએ કલ્પના નહીં કરી હોય કે આ તોફાની છોકરો એક દિવસ આ ગુજરાતનો આટલો મોટો નેતા બનશે. પણ મારી વાઈફ આવ્યા પછી બહુ જ શાંત થયો. અને મારા લવ મેરેજ છે, મારી વાઈફ બ્રાહ્મણ છે અને હંમેશા એ ખુશ હોય ને તો જ મને કામ કરવાની ધગશ થાય. કદાચ એ નારાજ હોય ને એનો ચહેરો કોઈ નહીં વાંચી શક્યું, હું એકલો જ વાંચું. મને ખબર હોય કે એ શું વિચારે છે. એટલે એને પૂછું ને તો કે કંઈ નહીં. મેં કીધું મેં 25 વર્ષ તારી જોડે કાઢ્યા છે, તારા મનમાં શું ચાલે, મને એ શું ચાલતું એ પણ મને ખબર હોય. અને મારી સફળતામાં આ બંને લોકો, અને સાચું કહું નહીં, એમણે મને દિશા આપી. બાકી મને આટલો મોટો બનાવવાનું કામ આ ગરીબ વંચિત ઠાકોરોએ કર્યો છે. મને મોટો સફળ બનાવ્યો છે આ લોકોએ, કે એક લબરમુછિયા યુવાને વાત મૂકી અને લાખો લોકોએ ઉપાડી લીધી. મને મોટો કરવામાં એ લોકોનો રોલ મોટો છે. પરંતુ નેતાના ઘરમાં આવકારો ના હોય ને તો લોકો ના જોડાય. કોઈ પણ આવે, મારી વાઈફનો આવકારો, મારા પપ્પાનો આવકારો, મારા મમ્મીનો આવકારો, એટલે આવકારો છે એમાં મને દિશા આપવામાં આ લોકોનો 100%. અને અત્યારે તો મને મારા બંને દીકરાઓનો પણ ખૂબ સપોર્ટ છે. એ પોલિટિક્સમાં આવશે નહીં આવે મને ખબર નહીં, પણ બહુ જ સીધા, બહુ જ ધાર્મિક અને લોકો માટેની દયાભાવ બંનેમાં ખૂબ છે. નેતાઓ હોય ત્યારે એની પાસે અપેક્ષા પણ બહુ બધી હોય અને લોકો એમના ઘરે પણ આવતા હોય છે. મેં એવું સાંભળેલું છે કે ભાભી અનેક એવી દીકરીઓ છે એમના લગ્ન પ્રસંગની અંદર જતા હોય છે, લગ્ન કરાવતા હોય છે. આના વિશે થોડી માહિતી આપો. જો કુદરતે તમને જે કંઈ આપ્યું છે અને એ આપ્યું છે એમાં જરૂરિયાતમંદ સુધી તમે આપી શકો, એ મને વારંવાર એવું કે ભગવાને, મા ભગવતીએ, મા ખોડિયારે આપણાને આપવાની તાકાત આપી છે ને, આ જ બહુ છે. તો પછી આપણે કેમ રોકાવું? કદાચ એના નસીબનું આપણને આપે છે. એટલે એ જ્યાં કોઈ પણ સમાજનું હોય, કોઈ પણ વ્યક્તિ એના જોડે આવે, કદાચ 5 રૂપિયાની અપેક્ષિતથી આવે તો 2 રૂપિયા એ ખુશ કરીને મોકલે અને મને ગમે છે. અને હું કોઈ દિવસ એ કોઈ પણ વાત લઈને આવે તો હું ના નથી પાડતો. અને કદાચ એના ધર્મ અને સત્કાર્યોના કારણે મને પણ શક્તિ મળતી હોય, એટલે એ સ્વાભાવિક છે. અને એમાં તમને કહું, દરેક નેતાના ત્યાં કોઈ ને કોઈ વ્યક્તિ તો હોય છે કે જેનું પુણ્યફળ એને ફાયદો થતો હોય. એટલે 100% તમારી વાત સાચી છે. અને મારા ત્યાં જેટલા પણ લોકો છે એ લોકોને એટલો ભરોસો કે આ બંને અમને દુઃખી નહીં થવા દે. અલ્પેશ ઠાકોર દાદા પણ બની ગયા છે. દીકરી સાથે સમય વિતાવવાનો મળે છે ખરા? એટલે તમને નવી લાગે, મારે 2 ગ્રાન્ડ ડોટર છે. એક મારા ભત્રીજાની એ કિયુ અને મારી દીકરાની હરલીન હું રાત્રે જાઉં ને એટલે જમવું કે ના જમ્યું હોય એ તરત ગીત ચાલુ કરાવે અને મારે એની જોડે ડાન્સ કરવો જ પડે. અને એને પૂછવું પડે, હું બેસું? તો કે ના. એટલે હું ના બેસી શકું. એટલે દુનિયામાં ગમે એટલો મોટો કોઈ દાદા બનીને ફરતો હોય પણ ઘરમાં
ગ્રાન્ડ ડોટર આગળ તો કોઈ પણ મોટો માણસ હોય એની હાલો, જોડે હાલો, તો હા. બધાએ નાના થઈ જાય. એટલે નાના થવું જ પડે ને એ પણ એનો આનંદ અલગ હોય છે. એટલે મારી ગ્રાન્ડ ડોટર મને ખૂબ વાલી છે અને એ મને ખૂબ ખૂબ ખુશ રાખે છે, કારણ કે એની સ્માઇલ જોઈ અને હિંમત આવે છે ને બધો થાક ઉતરી જાય છે. એટલે દરેકને વ્યાજ વાલું હોય. ગઈકાલે અલ્પેશભાઈ તમારો એક ઇન્ટરવ્યૂ હું જોતો હતો. અલ્પેશભાઈએ જવાનીમાં એક એવું કામ કર્યું હતું કે જે પોતે કહે છે કે યુવાનોએ ના કરવું જોઈએ. તમે કંઈક લવ મેરેજ છે તમારા, જેમ તમે કહ્યું, તો તમે કંઈક બ્લડથી લેટર લખ્યો તો એવો કંઈક કિસ્સો હતો. એટલે આમાં છે ને જવાનીમાં છે ને આવેગ બહુ હોય અને બ્લડથી મેં આઈ લવ યુ લખેલું અને મારા હાથ ઉપર આમ તો હજુ આખા પડી રહ્યા છે, મેં હાથ ઉપર એ લખેલું. એ લવનો આવેગ હતો. પણ પ્રેમ છે ને એ વ્યક્ત કરવાની વસ્તુ નથી, પ્રેમ એ મહેસૂસ કરવાની વસ્તુ છે. પ્રેમમાં તમે મહેસૂસ કરો તો એની મજા અલગ છે. હું આજે આપને કહું, મારા લવને 29 વર્ષ થયા. 29 વર્ષની અંદર અમે બંને આજે એવો ને એવો પ્રેમ કરીએ છીએ, ટીનેજર જેવો. તમને નવી લાગે, વોટ્સઅપ ચેટિંગ અમારા બંનેનું જુઓ તો બંને દિવસમાં 10 વાર તો લવ યુ ને એ બધી વાત કરતા હોય. એટલે પણ પ્રેમ કરો તો નિભાવો. પ્રેમ કરો તો પ્રેમ એ છે કે તમારા પાર્ટનરને ખુશ રાખો. પ્રેમ એ છે કે તમારા પર સંપૂર્ણ અધિકાર એનો છે. પ્રેમ એ છે કે એની આંખો વાંચી શકો અને આંખો વાંચીને પણ એની જે કંઈ માગણી છે એ પૂરી કરો, એને સન્માન આપો. એના માટે એક જ વાત એવી છે કે કોઈ પ્રકારની એબમાં ના પડો, વ્યસનો ના કરો, તો જ તમારો પ્રેમ સાચો. નહીંતર ઘણા લબર મૂછ્યા આમ સત મારતા હોય છે પણ એ નાની ઉંમરે મરી જાય તો જેને પ્રેમ કરો છો એની શું દશા થાય. એટલે મેં પ્રેમ કર્યો છે, નિભાવું છું અને એના કારણે એ ખુશ છે તો હું ખુશ છું. હું એવું કહું છું કે જેના ઘરની લક્ષ્મી ખુશ ત્યાં લક્ષ્મીજીનો વાસ રહેતો હોય છે. એના આવ્યા પછી મારી સમૃદ્ધિ ખૂબ વધી છે. અલ્પેશભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો, આપ અમારી સાથે જોડાયા. જતાં જતાં ખાલી ન્યૂઝ કેપિટલ ગુજરાત અમારી એક નવી શરૂઆત છે, તો એક પ્રતિક્રિયા નાનકડી અમારી ચેનલ માટે તમે. ન્યૂઝ કેપિટલના ઘણા બધા પત્રકાર મિત્રો બધાને ઓળખું છું. ખૂબ લીજન છે, ખૂબ હોશિયાર છે અને એક પત્રકારમાં જે પ્રજાનો અવાજ બનવાની જે ભૂખ હોય, એક ન્યૂઝની જે ભૂખ હોય, લોકોની સમસ્યાઓને સરકાર સમક્ષ મૂકવાની જે તાલાવેલી હોય અને એક ઈમાનદારીનું પત્રકાર જગતનું જે એક દરેકનું સપનું હોય છે, એ પ્રકારના ઈમાનદાર પત્રકાર જગતમાં ન્યૂઝ કેપિટલ આવ્યું છે. ત્યારે ન્યૂઝ કેપિટલને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું, હૃદયના ઉમળકાથી શુભકામના પાઠવું છું. અને ન્યૂઝ કેપિટલના તમામ જે પત્રકાર મિત્રો છે એ આવનારા સમયમાં ગુજરાતનો અવાજ, ગુજરાતની જનતાનો અવાજ, ગુજરાતનું સારું ને નરસું જ્યાં કંઈ હોય એને ઈમાનદારીથી મૂકવાનો પ્રયત્ન કરશે એવી સંપૂર્ણ શ્રદ્ધા છે. હું ન્યૂઝ કેપિટલના તમામ પત્રકાર મિત્રોને, એન્કરોને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. અલ્પેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. સમય થયો છે એક વિરામ.